દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. આ લઠ્ઠાકાંડની ઘટના સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા ધોલેરામાં બની છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર પોસ્ટ કરીને માહિતી આપી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટના અંગે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજૂરોના મોત નીપજ્યા છે, પરંતુ પોલીસ દ્વારા આ સમગ્ર મામલો દબાવવાની કોશિશ થઈ રહી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી કચેરીને ટેગ કરી અને યોગ્ય તપાસની માંગણી કરી છે, જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે વધુ મૃત્યુ ન થાય. મહત્વનું છે, ગુજરાત રાજ્યમાં લઠ્ઠાકાંડ કોઈ નવી વાત નથી. તો આ પહેલા પણ રાજ્યના વિવિધ ભાગોમાં ઝેરી દારૂના સેવનથી મોતના બનાવો બન્યા છે. તો ઉદાહરણ તરીકે વર્ષ 2024ની શરૂઆતમાં ગાંધીનગર જિલ્લાના લિહોડા ગામે 2 લોકોના મોત અને 4 લોકોની ગંભીર હાલતની ઘટના સામે આવી હતી, જેનું કારણ પણ ગેરકાયદેસર દારૂ હોવાનું જણાવાયું. તેમજ બોટાદમાં પણ લઠ્ઠાકાંડની ઘટના બનવા પામી હતી, જેમાં લગભગ 36 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે આવી ઘટના ગેરકાયદેસર દારૂના વેચાણના ઊંડા મૂળને તેને રોકવામાં સરકારી તંત્રની નિષ્ફળતાને ઉજાગર કરે છે. તો આ ઘટના ધોલેરા વિકાસની ચમકડી પાછળ છુપાયેલ વર્ષવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.